Namaste students, how are you all? I think all of you have learned the last lecture that is based on the sum of n term in AP, and the three consecutive terms are given, consecutive terms are assumed, and the sum of their consecutive numbers or product of that consecutive number or any conditions are given to you. Then you can find that consecutive terms, that are three consecutive terms or four consecutive terms or five consecutive terms, and the sum of that all numbers that we have learned in last video lecture. Okay, today I am going to explain you the next part of this unit, that is geometric progression. All type of arithmetic progression AP is covered in last two lectures. In this lecture today I am going to explain you the geometric progression. So let's start with geometric progression, GP. It is also known as GP. Sequence or series is said to be geometric progression if each of its term pairs constant ratio into its preceding term. Okay, that means કે એપીની અંદર ફર્સ્ટ ટર્મ અને બે ટર્મ વચ્ચેનો ડિફરન્સ સરખો હોય, જ્યારે જીપીમાં બે ટર્મ વચ્ચેનો રેશિયો સરખો હોય. રેશિયો દેટ મીન્સ T2/T1 ઇઝ ઇક્વલ T3/T2 ઇઝ ઇક્વલ T4/T3 ઇઝ ઇક્વલ R. ઓકે, તો એ વસ્તુ જે છે એ અહીંયા આર કોન્સ્ટન્ટ રેશિયો હોય, એ આર કોન્સ્ટન્ટ હોય તો એ જીપીની સિરીઝ છે. ઓકે, સપોઝ અહીંયા આપણને આપેલું છે 24, એક્ઝામ્પલ આપ્યું છે 24, 12, 6, 3. તો એમાં આપણને જે આપેલા છે એ આ છે T1, T2, T3 એન્ડ T4. ઓકે, તો T2/T1 that is equal to T3/T2 is equal T4/T3. Okay, therefore T2 is 12, 12/24 is equal 6/12 is equal 3/6. આનું કેન્સલેશન કરો એટલે અહીંયા 2 વધે, અહીંયા કેન્સલ કરો 2 વધે, અહીંયા કેન્સલ કરો 2 વધે, બધે 1/2, 1/1/2. દેટ્સ વાય આર કોમન રેશિયો આર ઇઝ ઇક્વલ 1/2. ઓકે, તો જો કોમન રેશિયો સરખો હોય તો એ જીપીની સિરીઝ છે, અને ડિફરન્સ સરખો હોય ડી એટલે ડી ઇઝ ઇક્વલ T2 - T1 ઇઝ ઇક્વલ T3 - T2. તો આને ડિફરન્સ કહેવાય, તો એ એપીની સિરીઝ હોય, અને જો રેશિયો સરખો હોય તો એ જીપીની સિરીઝ હોય. ઓકે, સો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ વન. આ બીજું એક્ઝામ્પલ આપેલું છે -1, 4, -16, 64. તો એમાં પણ 4/T2/T1 ઇઝ ઇક્વલ T3/T2 ઇઝ ઇક્વલ T4/T3. ઓકે, કેન્સલ કરો. આ 4/-1 એટલે -4 ઇઝ ઇક્વલ, આમાં કેન્સલ થઈ જશે એટલે આ 4 વધશે, તો -4 આમાં પણ કેન્સલ થઈ જશે. 16 4 64 ઇઝ ઇક્વલ -4. સો કોમન રેશિયો ઇઝ -4. ઓકે, સો this one is about the geometric progression. Now next one, that is nth term of GP. Let A be the first term and R be the common ratio of GP. Then first term can be written as T1 is equal A is equal AR1 - 1. Second term T2 AR raised to 2 - 1. Third term T3 AR square AR3 - 1, and so on. So in general we can say that geometric progression nth term equation is Tn is equal Arn - 1. Thus we can write the geometric series, GP series AR square AR cube Arn - 1. ઓકે, તો જીપીની એ સિરીઝ છે એ ફાઇનાઇટ પણ હોઈ શકે અને ઇનફાઇનાઇટ પણ હોઈ શકે. ફાઇનાઇટ હોય તો તમને અહીંયા ડોટ ન હોય, ક્યાંક લિમિટ આપી દીધી હોય તો એ ફાઇનાઇટ હોય, અને ઇનફાઇનાઇટ હશે તો ડોટ ઇનફાઇનાઇટ સુધી એ સિરીઝ કન્ટિન્યુ થતી રહેતી હોય તો એ ઇનફાઇનાઇટ સિરીઝ હોય.
ઓકે, સો ધીસ વન ઇઝ ધ ફોર્મ્યુલા ફોર nth ટર્મ ઓફ જીપી. જીપીનું nth ટર્મની ફોર્મ્યુલા છે આપણે યાદ રાખીશું. ઓકે, એપીની nth ટર્મની ફોર્મ્યુલા છે Tn ઇઝ ઇક્વલ a પ્લસ n માઇનસ 1d અને જીપીમાં Tn ઇઝ ઇક્વલ AR n માઇનસ 1. Okay, so this one is the nth term formulas. Now let's take example. Obtain the required term of the following sequence આપી છે આપણને. ઓકે, 6 12 24 28 15th ટર્મ ફાઇન્ડ કરવી છે તો a ઇઝ ઇક્વલ 6 છે. આર ફાઇન્ડ કરવું છે તો T2 અપોન T1 ઇઝ ઇક્વલ T3 અપોન T2 દેટ ઇઝ ઇક્વલ ટુ 12 અપોન 6 ઇઝ ઇક્વલ 24 અપોન 12 ઇઝ ઇક્વલ ટુ. દેટ મીન્સ આર ઇઝ ઇક્વલ ટુ એન્ડ T15 આપણે ફાઇન્ડ કરવું છે. આપણી પાસે nth ટર્મની ફોર્મ્યુલા છે એ મૂકી દીધી. એ ફોર્મ્યુલામાં n ઇઝ ઇક્વલ 15, a ઇઝ ઇક્વલ 6 અને આર ઇઝ ઇક્વલ 2 મૂકી દીધા. તો બધી વેલ્યુઝ મૂકી અને સિમ્પ્લિફાય કર્યું. 6 ઇન્ટુ 2 રેઝ ટુ 14 મલ્ટિપ્લિકેશન કરો, આ તમારો આન્સર થશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ એક્ઝામ્પલ હાવ યુ કેન કેલ્ક્યુલેટ એની ટર્મ ઓફ ધ જીપી. કોઈ પણ જીપીની ટર્મ નંબર ફાઇન્ડ કરવી છે તો તમે તમારી પાસે એ અને આર હોય તો તમે કોઈ પણ ટર્મ ફાઇન્ડ કરી શકો. સેમ થિંગ, નવું એક્ઝામ્પલ. આ ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝ 1 છે, એમાં 2 સમ છે, એમાંથી એક સમ મેં કર્યો છે, એક સમ તમે કરશો. ઓકે, 0.5 જે છે એ 5 0.5 0.05 એને 7th ટર્મ ફાઇન્ડ કરવી છે, રાઈટ. તો a ઇઝ ઇક્વલ 5. એક જ મિનિટ, આઈ થિંક મારે અહીંયા મિસ્ટેક થઈ છે. a ઇઝ ઇક્વલ 5 છે. આ a ઇઝ ઇક્વલ 5 જ છે, અહીંયા મારે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. a ઇઝ ઇક્વલ 5 છે. ઓકે, તો અહીંયા પણ આપણે 5 લેશું. 5 અહીંયા પણ 5. ઓકે, T2 અપોન T1 ઇઝ ઇક્વલ T3 અપોન T2. તો 0.5 અપોન 5 ઇઝ ઇક્વલ 0.05 અપોન 05 ઇઝ ઇક્વલ 0.1. ઓકે, 0.05 અપોન 0.5 કરો એટલે 0.5 આવશે. T7 આપણે ફાઇન્ડ કરવાનું છે. T7 ઇઝ ઇક્વલ nth ટર્મની ફોર્મ્યુલા લખો, એમાં n ઇઝ ઇક્વલ 7, a ઇઝ ઇક્વલ 5 એન્ડ r ઇઝ ઇક્વલ 0.1 મૂકી દો. તો T7 ઇઝ ઇક્વલ a ઇઝ ઇક્વલ 5.1 રેઝ ટુ 7 માઇનસ 1 દેટ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 0.6. ઓકે, અમારો ફાઇનલ આન્સર આ છે. આમાં મારે 0.5 બાય મિસ્ટેક લખાઈ ગયું છે. ઓકે, તો એ મારો ફર્સ્ટ ટર્મનો આન્સર, ફર્સ્ટ એક્સરસાઇઝનો આન્સર. ઓકે, નાવ નેક્સ્ટ વન. જીપીની એક સિરીઝ આપી છે, પણ એમાં શું કીધું છે, વિચ ટર્મ ઓફ જીપી ઇઝ, આ સિરીઝ છે. ઓકે, એમાં કઈ ટર્મ જે છે એ આટલા -4374 થશે. તો પહેલાં આપણે જીપીની સિરીઝ જે આપી છે એમાંથી એ લઈએ, પછી આર ફાઇન્ડ કરીએ. T2 અપોન T1 ઇઝ ઇક્વલ T3 અપોન T2 -6 અપોન 2 ઇઝ ઇક્વલ 18 અપોન -6. તો 6 અપોન 2 કેન્સલ કરો એટલે -3. 18 અપોન -6 એટલે -3. તો એ આર ઇઝ ઇક્વલ -3 અને Tnની વેલ્યુ આપી છે, એન આપણે -4374. આ નંબરની ટર્મ છે ને એન કન્સિડર કરી લઈએ. તો એન ફાઇન્ડ કરવું છે તો nth ટર્મની ફોર્મ્યુલા મૂકો, એમાં Tnની વેલ્યુ -4374 ઇઝ ઇક્વલ a ઇઝ 2 એન્ડ 3 ઇઝ -3 મૂકો અને n -1. હવે આ 2 છે, હું આ સાઈડ લઈ જાઉં એટલે 4374 બાય 2 -3 રેઝ ટુ n -1 ડિવાઈડ બાય 2 કરીએ એટલે 2187 -3 રેઝ ટુ n -1. 2187 ઇઝ ઇક્વલ દેટ મીન્સ -3 રેઝ ટુ 7 એન્ડ -3 રેઝ ટુ n -1. જ્યારે બે સરખું હોય ત્યારે આપણે આ પાવર છે ને ઘાત કહેવાય. 7 અને n -1 ને પાવર કહેવાય, એને ગુજરાતીમાં ઘાત કહેવાય. જ્યારે બે સરખો હોય ત્યારે આપણે પાવરને ઇક્વેટ કરી શકીએ, આ આપણું રૂલ છે. તો 7 ઇઝ ઇક્વલ n -1, n ઇઝ ઇક્વલ 7 + 1, n ઇઝ ઇક્વલ 8. 8th ટર્મ જે છે એ આ હશે. ઓકે, તો આના ઉપરથી તમે ટર્મ નંબર n પણ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, આવા જ સમ મેં પાછળ પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં મૂકેલા છે, આમાંથી જોઈને કેલ્ક્યુલેટ કરજો. ઓકે, ધેન નેક્સ્ટ વન, દેટ ઇઝ
વિચ ટર્મ ઓફ જીપી ઇઝ, આ પણ તમારી બુકની એક્સરસાઇઝ છે. 1/√3, 1√3 એન્ડ 729. 729 છે કેટલા નંબરની ટર્મ છે મારે ફાઇન્ડ કરવાની છે. તો એ ઇઝ ઇક્વલ 1/√3, આર ઇઝ ઇક્વલ T2/T1 ઇઝ ઇક્વલ T3/T2, T2 ઇઝ ઇક્વલ 1 એટલે આ 1 અને T1 ઇઝ ઇક્વલ 1/3 ઇઝ ઇક્વલ T3 ઇઝ ઇક્વલ √3/1. હવે 1/√3 આ જે છે એ આવી રીતે છે 1/√3. તો ડિનોમિનેટર ટુ ડિનોમિનેટર, છેદનો છેદ આ છે અંશમાં જતો રહે એટલે √3/1 થઈ જશે અને ઇઝ ઇક્વલ √3/1 તો છે જ. ઓકે, એટલે આ થઈ જશે √3 એટલે આરની વેલ્યુ છે એ √3 થશે. ઓકે, અને Tn છે 729 છે. nth ટર્મની ફોર્મ્યુલામાં Tnની વેલ્યુ છે 729 લખીએ. a ઇઝ 1/√3 અને r ઇઝ √3 n - 1. √3 છે હું આ સાઈડ લઈ જાઉં છું. ઓકે, અને અહીંયા √3 n - 1. હવે અહીંયા જે છે એ 3⁶ એટલે 729 એ થઈ ગયું. √3 ઇઝ ઇક્વલ √3 n - 1. હવે બે બાજુ √3 મારે બેઝ કરવો પડશે તો 3⁶. ઓકે, હવે √3 ઇન્ટુ √3 ધેટ ઇઝ ઇક્વલ ટુ 3. તો 3ની જગ્યાએ હું √3 મૂકી શકું. ઓકે, તો એ √3² મૂકી શકું. ઓકે, તો 3 ધેટ ઇઝ ઇક્વલ ટુ √3² એટલે 3 અને એનો 6 ઇન્ટુ √3. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ √3 6. ઓકે, 6 + 12. ઓકે, 6 ઇન્ટુ 12. ઓકે, આપણે એ પણ કરી શકીએ. અહીંયા બેમાં બેઝ 3⁶. એમ જો આ વધારે તમને ઇઝી પડશે. 3⁶ ઇન્ટુ 3⁻². √3 એટલે 1/2 કહેવાય પાવર. દેટ ઇઝ ઇક્વલ ટુ 3⁻n-1/2. ઓકે, કારણ કે 3⁻1/2 છે એટલે. ઓકે, તો 3⁶ ઇન્ટુ 3⁻1/2 ઇઝ ઇક્વલ 3⁻1/2 n - 1. ઓકે, 6 બેઝ બધામાં 3 3 થઈ ગયા એટલે આપણે પાવરને એડ કરી શકીએ. તો અહીંયા બેઝ સરખા છે એટલે પાવરનું એડિશન. અહીંયા 6 + 1/2 અને આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે n - 1/2. ઓકે, 6 + 1/2 એટલે 6 2 અહીંયા LCM લેવું પડશે. 6 2 12 પ્લસ 1/2 અને અહીંયા n - 1/2. ઓકે, હવે અહીંયા 2 2 કેન્સલ. 12 + 1 13 n - 1. n is equal 13 + 1, n is equal 14. Okay, so this one is the solution for exercise 2. Then next one, that is now કોઈ પણ બે ટર્મ આપી છે ને થર્ડ ટર્મ કોઈ પણ બીજી અનનોન ટર્મ તમારે ફાઇન્ડ કરવી છે તો તમારે જીપીની સિરીઝમાં એ અને આર તમારી પાસે હોય તો તમે કોઈ પણ નંબરની ટર્મ ફાઇન્ડ કરી શકો છો. તો એવી જ રીતનો સમ એક અહીંયા આપેલો છે. ફર્સ્ટ ટર્મ ઓફ જીપી ઇઝ 50 and fourth term is 1350. ઓકે, તો ફાઇન 10th ટર્મ ફાઇન્ડ કરવી છે તો T1 is equal 50, T4 is equal 1350 and T10 is equal how much. આવી ટાઈપના સમ આપણે એપીમાં પણ કર્યા છે પણ અહીંયા ખાલી ફોર્મ્યુલા ચેન્જ થશે. Tn is equal nth ટર્મની ફોર્મ્યુલા જીપીની ARn-1 એમાં n is equal 1 મૂકો એટલે T1 is equal AR⁻1-1. T1ની વેલ્યુ 50 છે એટલે A is equal 50 થઈ ગયા. n is equal 4 મૂકો તો T4 is equal AR4-1 એમાં T4 is 1350 અને AR³ ઓકે. નાવ A is equal 50 આ ઇક્વેશનમાં A વેલ્યુ 50 મૂકી દો તો આમાં 50 મૂકી દીધા. R³ 1350 અને આ સાઈડ લઈ જાય એટલે ડિવાઈડ થઈ ગયા. R³ 1350/50 એટલે 27 થશે. R³ is equal 3 કારણ કે 27 એટલે 3/3. R is equal 3. નાવ T10ના ઇક્વેશનમાં A અને Rની વેલ્યુ મૂકો. A is 50 અને n is equal 10, R is equal 3. T10 is equal AR10-1, AR⁹9. હવે અહીંયા વેલ્યુ મૂકો. A is 50, R is 3/9. મલ્ટિપ્લિકેશન કરો, આન્સર આ થશે.
Okay, so I think all of you are clear with this one. Okay, then next one, again one એવો જ ટાઈપનું એક એક્ઝામ્પલ છે. 7th term of GP is 8 times the 4th term. That means T7 is equal 8 times T4 is equal 8 times T4 આ નથી લેવાનું. ઓકે, એન્ડ T5 is equal 48. તો ફાઇન જીપીની સિરીઝ ફાઇન કરવાની છે. ઓકે, તો nth ટર્મ આપણને આપેલી છે T7 મૂકી દો તો T7 ઇઝ ઇક્વલ AR7 - 1 AR6 અને 4 મૂકો એટલે T4 ઇઝ ઇક્વલ AR4 - 1 AR3. એટલે બે ઇક્વેશન મળ્યા. આ બે ઇક્વેશન છે આમાં T7 ઇક્વેશન જે છે કન્ડિશન એમાં મૂકી દઈએ. T7 ઇઝ AR6 એન્ડ 8 ઇન્ટુ T4 ઇઝ AR3. ઓકે, આમાંથી એ કેન્સલ અને R3 6 જે છે એમાંથી 3 પણ કેન્સલ થઈ જશે. આમાં તમે આમ R6/R3 ઇઝ ઇક્વલ 8 એમાંથી આ કેન્સલ એટલે અહીંયા વધશે ખાલી 6 - 3 એટલે અહીંયા વધશે 3. R3 ઇઝ ઇક્વલ 8, R ઇઝ ઇક્વલ 2. T10 ફાઇન્ડ કરવું છે. 50 ઇન્ટુ R ઇઝ ઇક્વલ 2. ઓકે, તો R ઇઝ ઇક્વલ ટુ આ નથી લેવાનું. R ઇઝ ઇક્વલ ટુ ઇન T5 ઇક્વેશનમાં મૂકો એટલે 48 થયા. AR5 - 1 ઇઝ ઇક્વલ 48. એમાં A ઇન્ટુ 2ની વેલ્યુ આરની વેલ્યુ 2/4 ઇઝ ઇક્વલ 48. A ઇઝ ઇક્વલ 48/16. એની વેલ્યુ 3 થઈ. ઓકે, નાવ જીપીની સિરીઝ ફાઇન્ડ કરવી છે. તો એ સિરીઝ માટે આપણે આગળ પહેલી જ સ્લાઇડમાં જોયું કે જીપીની સિરીઝ કઈ રીતે લખાય એ આપણે નેક્સ્ટમાં જોઈએ. વી હેવ જીપીની સિરીઝ AR, AR2, AR3, AR4. એમાં A ઇઝ ઇક્વલ 3 અને R ઇઝ ઇક્વલ 2 મૂકો. 3 ઇન્ટુ 2, 3 ઇન્ટુ 2/2, 3 ઇન્ટુ 2/3, 3 ઇન્ટુ 2/4 અપ ટુ ડેશ. એમાં પછી મલ્ટિપ્લિકેશન કરો એટલે આખું જે આન્સર મળે આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, તો આ એક્ઝામ્પલ છે કે જેનાથી તમે જીપીની સિરીઝ, કોમન રેશિયો અને આર ફાઇન્ડ કરી શકો. નાવ નેક્સ્ટ વન મોર એક્ઝામ્પલ. થર્ડ ટર્મ ઓફ જીપી ઇઝ સ્ક્વેર ઓફ ફર્સ્ટ ટર્મ. થર્ડ ટર્મ ઇઝ T3 એન્ડ ફર્સ્ટ ટર્મ ઇઝ T1 નો સ્ક્વેર. એટલે આ મારું કન્ડિશન થઈ ગઈ. ઓકે, T3 ઇઝ ઇક્વલ T1 સ્ક્વેર. થર્ડ ટર્મ ઇઝ ઇક્વલ ટુ T1 સ્ક્વેર એટલે ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર. ફિફ્થ ટર્મ ઇઝ 64 એન્ડ આપણે A અને R ફાઇન્ડ કરવાનું છે. તો TNના ઇક્વેશનમાં પહેલાં તો T3 આપેલું છે. TNનું ઇક્વેશન આપણું આ જ છે. હવે આપણને એમાં 3 મૂકીને વેલ્યુ પુટ કરતાં આવડે છે એટલે મેં અહીંયા ડાયરેક્ટ જ મૂક્યું છે ને તમે પણ ડાયરેક્ટ યુઝ કરી જ શકો છો. T3 ઇઝ ઇક્વલ AR3 કારણ કે AR3 - 1 અને T1 ઇઝ ઇક્વલ A એટલે A². આમાંથી A છે એ સામે એક કેન્સલ થઈ જાય એટલે R² ઇઝ ઇક્વલ A થયા. નાવ T5 ઇઝ ઇક્વલ 64. તો T5 TNના ઇક્વેશનમાં N5 મૂકી દો એટલે AR4 રાઈટ. અને 64 એમાં A ઇઝ ઇક્વલ R² મૂકી દઈએ, એની જગ્યાએ R² મૂકી દઈએ તો અહીંયા R² અને R4 બે સરખો છે એટલે એડિશન થશે. 2 + 4 ઇઝ ઇક્વલ 64. R6 ઇઝ ઇક્વલ 64 અને R6 ઇઝ ઇક્વલ 2/6 ઇઝ ઇક્વલ 64. R ઇઝ ઇક્વલ 2. R ઇઝ ઇક્વલ 2 જે છે એ આપણી પાસે પહેલી જ કન્ડિશન આ મળી હતી. એમાં R² ઇઝ ઇક્વલ એમાં મૂકી દો. 2² ઇઝ ઇક્વલ A ઇઝ ઇક્વલ 4. આ મારો ફાઇનલ આન્સર. તો મને કોમન રેશિયો અને એ બંને મળી ગયું. ઓકે, તો આ રીતે તમે સોલ્યુશન આપી શકો કોઈ પણનું. આમાં સિમ્પ્લિફિકેશન જ મેઇન છે જે તમને આવડવું જોઈએ. નાવ નેક્સ્ટ વન દેટ ઇઝ વન મોર એક્ઝામ્પલ. આ એક્સરસાઇઝ ટેક્સ્ટબુકની એક્સરસાઇઝનો 5th નંબરનો સમ છે. સેકન્ડ ટર્મ ઓફ જીપી ઇઝ 18 એન્ડ 6th ટર્મ ઇઝ 1858. ફાઇન્ડ ધ ફર્સ્ટ ટર્મ એન્ડ રેશિયો એન્ડ જીપી. ઓકે, તો ગીવન T2 ઇઝ ઇક્વલ 8 આપણને આપેલું છે. T2 ઇઝ ઇક્વલ 18 એન્ડ 6th ટર્મ ઇઝ ઇક્વલ T6 is equal 1458. T2 is equal 8 and T6 is equal 1458. A is equal how much, R is equal how much and GP is how much. તો પહેલાં તો nth ટર્મની ફોર્મ્યુલા છે એમાંથી T2 18 આપ્યા છે તો T2
આ ઇક્વેશનમાં એનની વેલ્યુ 2 મૂકો એટલે T2 ઇઝ AR ઇઝ ઇક્વલ 18, T6 ઇઝ ઇક્વલ 1458 એટલે AR રેસ ટુ 5, 6 માઇનસ 1 રેસ ટુ 5 ઇઝ ઇક્વલ 1458. ફર્સ્ટ અને સેકન્ડ બે ઇક્વેશન મળ્યા, આનો આપણે રેશિયો લઈએ તો ટી સેકન્ડ અપોન 1નો રેશિયો લઈએ તો બે બાજુ રેશિયો લઈએ તો AR રેસ ટુ 5 અપોન AR ઇઝ ઇક્વલ 1458 અપોન 18. ઓકે, આમાંથી એ કેન્સલ થઈ ગયા અને આર પણ કેન્સલ થઈ ગયા એટલે એક આર વધ્યા એટલે આર રેસ ટુ 4 અને આ બેનું ડિવિઝન કરીએ એટલે 81 વધે. ઓકે, r raised to 4 is equal 3 raised to 4, r is equal 3. Okay, then put r is equal 3 in equation 1. આ ઇક્વેશનમાં r ની વેલ્યુ 3 મૂકીએ તો a into r એટલે 3 is equal 18, a is equal 6. Now GP is a AR, AR square, AR cube. આપણે હમણાં જ જોયું કે આ GPની સિરીઝ છે, એમાં a અને r ની વેલ્યુ મૂકો 6, 6 into 3, 6 into 3 raised to square, 6 into 3 raised to cube. મલ્ટિપ્લિકેશન કરો અને આ જે મળે આપણને GPની સિરીઝ મળે. ઓકે, સો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ હાઉ ટુ કેલ્ક્યુલેટ GP series, first term and any terms of the GP. Okay, so this one is your practice sum. Okay, first and second are the example that I have solved of textbook exercise 1. એના જેવી જ બે એક્સરસાઇઝ છે અને થર્ડ જે છે એ એક્સરસાઇઝ આપણે લાસ્ટ જે કરી એના જેવી જ એક્સરસાઇઝ છે. આ બધા જ સમ એક વખત તમારી બુકમાં કરી લેજો, એક્ઝામમાં પૂછાય તો તમને આવડે. Okay, so I think all of you are clear with this one. In next video lecture I am going to explain you the sum of n term of GP. Okay, till that thank you very much and bye bye.